ગુડ મોર્નિંગ ઘરે જાઓ. ખબર પડી ગઈ છે આજની. આજે આપણો ડે 9 હે, ઓફિશિયલી ડે 9 હે આજે આપણો. અને કાલે વ્લોગ નહોતો, કાલે બીજો વ્લોગ આવશે, તમે જોઈ લેજો. બાકી સપોર્ટ એમાં કરજો. અને આજે આપણે ડે 9ની શરૂઆત થઈ ગઈ. હવે પાણી ગરમ મૂકવાનું હોય, ઉઠીને આવતો રહ્યો છે, ઉઠીને આવે પાણી ગરમ મૂકી, પાણી પીવીને આપણે પાછા જખીએ. આજ અલગ રિવરફ્રન્ટ જાય. મેં તમને કીધું ને ઓલી બાજુ તડકો આવે, આ બાજુ આપણે જઈશું. કદાચ કીધું હતું, કદાચ નહોતું કીધું તમને. આજે આ બાજુ બતાવશું. આજે રવિવાર છે, તમને સોમવારે વ્લોગ જોવા મળશે. પોટ બનાવી રાખજો. પાણી ગરમ કરી નાખવું. પાણી ગરમ કરી મળી પછી આપણું પાણી ગાઈઝ રેડી થઈ ગયું છે. આપણે પી નાખ્યા અને પછી આપણે નીકળીએ અહીંથી વોકિંગ કરવા માટે. પગ આજે દુખે, હું ખોટું નથી બોલતો કે રોજ એક દિવસ સ્કીપ કરીને પગ આજે દુખે, પણ તોય કન્સિસ્ટન્સી બનાવી રાખવા માટે આપણે આજે જવાનું છે. પાણી ગરમ લીંબુ જાજુ પડી ગયું બા. જીમિત આવી ગયો ગાઈસ. ગુડ મોર્નિંગ જીમિત. ગુડ મોર્નિંગ. રાધે રાધે. ભલે તો ભાઈ જીમિત આવી ગયો છે. પાણી પીને નીકળી. પાણી પીવે ખાટું કેવું લાગ્યું? ખાટું કરે. ચલો પાણી એને પી લીધું, મેં પી લીધું. હવે રેડી ટુ મૂવ. નીકળીએ આપણે. બૂટ પહેરીને બૂટ રેડી એઝ યુઝ્યુઅલ. બાઇક લઈને જવાના નહીં, કેમ કે તમને ખબર હે પછી પગને દુખવાનું ચાચું દુખો. દવા લઈ આવીશ, તમે કહો મને ખબર હે. દવા લઈ આવીશ હું. લાવીને હાથમાંથી ના બૂટ એક દીધું. થેન્ક યુ. એને એના હાથમાં લઈ લીધા, મેં મારા હાથમાં લઈ લીધા. નીકળીએ આપણે. તો આપણા બાઇક પણ આવી ગયા છે. જો બાઇકમાં કેટલા વાગ્યા? 5:46 થઈ છે. કોલ સ્ટાર્ટ કરવા મૂકી દઈએ આપણે બાઇકને ન્યુટ્રલ કરીને. થોડું ઘણું સાફ કર્યું હતું, થોડું ચોખ્ખું છે. એને રિવરફ્રન્ટ ઉપર ચડી ગયા છીએ આપણે. દર વખતે ઓલી બાજુ દેખાય, સામેની બાજુના રિવરફ્રન્ટે જઈએ. આ વખતે આ બાજુના રિવરફ્રન્ટે. અને તમે આમ આ સાઈડનો લુક જુઓ તમે. આ ગુલાબી ફૂલ, વ્હાઈટ ફૂલ, આમ અલગ જ લાગે એમ. જો ને એ આપણે વિદેશના રોડ ઉપર હાલતો હોય એવું લાગે મને તો. તમારું શું કેવું હોય ગાઈસ? કમેન્ટ્સમાં કરજો, લખજો કમેન્ટમાં. બા લખતા તો હો ને કંઈ. જો બા ઉડે અત્યારમાં મને લાગે કંઈક ગુજરી એવું લાગે. ઉગડો છે એવું હોય. બાકી પણ આ ફૂલનો લુક કંઈ લાગે. હા કેવું આવે. જો ટોચર ફ્લોરમાં આવી જાય. અમને દેખાણી, તમને નો દેખાય ક્યાંય, બધું નો દેખાય. વાવ, વોટ અ સીનરી. પતી ગઈ સીનરી ગાઈસ. અહીંયા સુધી જતી. આપણે સામેની બાજુ ઓલો વાળો બ્રિજ આપણે રેગ્યુલર જઈ વાળો. માય ગોડ, ધેર ઇઝ એન એક્સિડન્ટ. ભગવાન કરે કંઈ નહોતી હોય, ભગવાન કરે કંઈ નહોતી હોય કોઈને. ભગવાન કરે કોઈને કંઈ નથી. આપણે પહોંચી ગયા. તમે છેલ્લી ક્લિપમાં જે જોયું એક્સિડન્ટ, એના વિશે આપણે વાત કરી થોડી વાર. પણ થોડું પહેલાં આપણે વોકિંગ કરી લઈએ. આમે ઘણો ટાઈમ વેસ્ટ ત્યાં થઈ ગયો છે. કઈ કોનો વાગ હતો ને શું થયું હતું બધું તમને કહી. તો જાણવું હોય તો રહેજો વ્લોગમાં, ન જાણવું હોય તો સ્કીપ કરી દેજો. અને તમને થોડીક ગાઈડલાઇન્સ છે તમને કેવી જોઈએ કે તમારે કેવી રીતે ચલાવવું જોઈએ બાઇક. જે આ બધા સવારમાં ઉડીને આપી દે મા બાપ આપી દે એમના છોકરાઓને નવાઈને એક્ટિવાને બાઇકને તેને બધું. થોડું ધ્યાન રાખવું, બીજું કંઈ નહીં. બસ કાંઈ નહીં. આપણે આપણું વોકિંગ ચાલુ રાખી. જેથી બી તમને હમણાં થોડી વારમાં કંઈ કે શું થયું શું હતું, કંઈ થયું કે નહીં. ઓકે આજ તમને કહેવાનું જ ભૂલી ગયા. આજે આપણે પાછા ઓલા રવિવારવાળા પાર્કમાં આવી ગયા છે, જ્યાં ખબર છે કે વખતે જીમિત હતો યોગા કરતો હતો. બાકી જો આ બિલ્ડિંગની પાછળ મસ્તનો સનરાઈઝ થઈ ગયો છે. હજી આપણને નહીં દેખાય. આપણે તડકો લાગશે પહેલાં આપણે નીચે વહી જવાનું હોય. આવા ગુલાબી ફૂલ છે મસ્તના. અહીંયા કંઈક અલગ જ આ ઓલું ગાર્ડન આમ મજા આવે, પણ હવે અહીંયા કેન્સલ કરી દીધું હવે જવાનું. આ ગાર્ડન આમ પ્રીટી ગુડ છે, મસ્ત વાઇબ આવે.
વ્યૂ આવે ગાઈસ ભાઈ. આ મસ્ત, આ ફૂલમાં મસ્ત આવે. ટી શર્ટનો કલર સારો નથી, બાકી તો વ્યૂ તો સારો આવે. કાંઈ વાંધો નહીં ગાય, ટી શર્ટથી શું લેવા જવા, વર્કઆઉટ કરવાનું જરૂરી છે. નીચે જઈએ હવે આપણે સીડીએથી. ચલો જીમિતભાઈ, સીડીએથી નીચે ઉતરવા માંડ્યા. જો અમે આ સીડીએ નીચે ઉતરવા માંડ્યા. આમ જાશું પાછા રિટર્ન આ બગીચા પાસે આવીને બાઇક લઈને વહી જશું. વળતા તમને ગાડી પડી હોય ને તો બતાવું શું થયું હતું શું નહીં. શું કેવું હમણાં કેવું હોય કે પછી કેવું છે? પાણી બતાવું તમને, પાણી બતાવું પેલા ગાઈસ. કાળા બગલા હે. અરે આ કાળા બગલાની વાત કરું હું. ગાઈસ તમે હમણાં જે એક્સિડન્ટ જોયું એમાં શું હતું ખબર હે? એમાં એવું હતું કે જે રિવરફ્રન્ટનો કટ આમ વળે છે એમાં 4 છોકરા ક્રિકેટ રમવા જતા હતા અને સામેની સાઈડથી અમે રોડ ઉપર જે વિડીયો બનાવતા ને એ જ સાઈડથી એક ઓરા જતી હતી ટેક્સી પાસિંગ. એટલી હવારમાં જતી હતી, માપે જતી હતી, પણ જે છોકરા રહ્યા એને જોયું જ નહીં, ડાયરેક્ટ આમ ટર્ન લઈ લીધો. ઓરાવાળાએ ઘણી બધી ટ્રાય કરી પણ છેલ્લે બ્રેક ન લાગી અને થોડું ઘણું એમને વાગ્યું હતું છોકરાઓને. છોકરા ચારે અંડરે જતા, નહોતું એમની પાસે લાયસન્સ, નહોતું એમની પાસે હેલ્મેટ, કંઈ જ હતું નહીં, ક્રિકેટ રમવા જતા હતા. એ સિવાય એમની વાઘ હોવા છતાં એને ઓરાનો ગ્લાસ પણ બેટથી તોડી નાખ્યો. તો મારે ખાલી એટલું જ કહેવું, જો કોઈના મા બાપ જોતા હોય કોઈ આવા છોકરા જેના છોકરા ક્રિકેટ રમવા જતા હોય સવારમાં તમને કીધા વગર કે તમને કંઈ નહીં, બાઇક લઈ લઈને 3-3, 4-4 ભાઈબંધ, તો એમને કેવું થોડુંક સાવચેતી રહે. બાકી હવે આ ઓરાવાળો કેસ કરી દે એને તો ચાલો 3-4 લાખનો ખર્ચો થઈ ગયો, એરબેગ ખુલી કે બમ્પર બોનેટ તૂટી ગયું, નવી ગાડીની ક્લેમ પાસ થઈ જાય. પણ ક્લેમ પાસ થાય ને 2 મહિના થાય. 2 મહિના આ બધા રોજ ખાવાવાળા હોય, આને 2 મહિના ગાડીનો હપ્તો ભરવાનો, ઘરનો ખર્ચો કાઢવાનો કઈ રીતે કરે? એટલે તમારા છોકરાને લીધે બીજા કોઈને નુકસાન થાય. એને જો એ તમારા છોકરા ઉપર કેસ કરે તો એના ભવિષ્ય ઉપર આવે ને તમારા ભવિષ્ય ઉપર આવે. શું થાય? તમારા ઉપર કેસ થાય, કેમ કે તમે 18 વર્ષની અંદરના છોકરાને તમે બાઇક આપવાની ઓલી કરી, બાઇક આપી તો આપી 4 સવારી ચલાવે છે. હા, તમે બાઇક આપવું જ પહેલી વસ્તુ ખોટી છે કે તમે લાઇસન્સ વગર તમારા છોકરાને બાઇક આપો. અને આ વસ્તુ બહુ ખોટી છે. જો બહુ કોઈને ઈજા નથી થઈ, એક જણા ખાલી થોડું આંખે લાગ્યું છે, ચોલાણું છે, બસ માઇનર ઈજા છે. બધા તો છટકી ગયા બાઇક મૂકીને. બાઇકને કંઈ નુકસાન જાજુ નથી, પણ ઓરાવાળો ડ્રાઈવર સારો હતો, એને પૂરેપૂરી ટ્રાય કરી બચાવવાની, પણ છેલ્લે તો કંઈ વચ્ચે ડિસ્ટન્સ ઓછો હોય તો કંઈ ઊભી રહેવાની નથી ગાડી. જેને ડ્રાઈવર ચલાવતા હોય, જે ગાડી ચલાવતા એને ખબર જ હોય કે એટલી બધી માર્જિનમાં ઊભી ન રહે, પછી સડનલી બ્રેક મારે તો આ તો નવી ગાડી હતી એટલે ઊભી રહી ગઈ. પણ વાઘ આમાં પૂરેપૂરો 4 છોકરાઓનો હતો. આમાં 4માં 3 તો બચી જાય. જેનું બાઇક હોય એને જ ફંદો આવે, એના મા બાપને આ બચારા એ તો સૂતા હોય અત્યારે 6 વાગ્યામાં કે મારે શું કામ એ સૂતા હોય ને આવું છોકરા કરીને બેઠા હોય. તો ખાલી એટલું કેવું મારે, જો કોઈ મા બાપ કોઈને જોતા હોય કે માનો ત્યારે 6 વાગે ક્રિકેટ રમવા જાય એ વસ્તુ નહીં, તમે કોઈ બી ટાઈમે તમે બાઇક કે એક્ટિવા આપો તો ખાલી એટલું કેવું હેલ્મેટ પહેરીને જાઓ ને 1 થી વધારે જણાને પાછળ ન બેહાડો. બાકી આ તમારા માટે જ રિસ્ક છે, અમારા માટે તો શું, અમે તો સલાહ દઈએ કે અમે જોયું તમને કીધું. હવે કેસ બેસ થાય તો એના મા બાપ ઉપર જાય, જુર્માનો ભરવો પડે કે જે 2-3 મહિનાની જેલ હોય કંઈ હોય ખબર નથી આપણને. તો થોડુંક ધ્યાન રાખવું બને. પ્રાઇવેટ પ્લેન જાય, જો નાનકડું હોય ને એ બતાવ્યું ન બતાવ્યું મને નથી દેખાતું. હા દેખાજો, જો મારું છે, મેં મોકલું વસ્તુ પેટ્રોલ ભરાવ, મારું જ પ્લેન. મેં કાલે જ સપનામાં જોયું હતું, હમણાં જ પેટ્રોલ ભરાવવા મોકલ્યું હોય. બોલી વાતને યાદ રાખજો. અને જો મને ખબર છે, જો તમે જોતા હશો ને તો તમને નહીં દેખાડો, તમને કંઈ ફેર નહીં પડે. તમારા મા બાપ જોતા હશે ને તમારી ડટી રાઈટ કરી નાખવાના, એટલું યાદ રાખજો. પણ ધીમે આંખોને તમારા બાપાનું કંઈ લૂંટી જાય, ક્યાંય કોકની દશા બેહાડો બેઠો, એવું શું ક્રિકેટ રમવાનું હોય? તમે સચિન તેંડુલકરના છોકરા હો, એને નથી આવડતું હરકી, તો મારા ભાઈ એટલે તમે કંઈ સિલેક્ટ થઈ જવાનું નથી. જાઓ રમવા, વાંધો નહીં, પણ સેફટી આરે જાઓ, હેલ્મેટ વેલ્મેટ પહેરીને જાઓ ને 1-2 જણા જાઓ. હા, રિક્ષા કરી લેવાય, 4-4 જણાને જવું હોય ને તો. એટલા પૈસા ન હોય ને તો પછી ન જવાય રમવા, આટલો બધો ઢઢડિયો ન રખાય. કાંઈ નહીં, આપણે આપણું એ કન્ટિન્યુ કરી. આજ રવિવાર છે, એઝ યુઝ્યુઅલ ઓછી એક્સરસાઇઝ. બીજો વિડીયો આજ તો સ્વામિનારાયણ મંદિર જઈશ તો બતાવીશ તમને આજ
દર્શન કરાવીશ સ્વામિનારાયણ ભગવાનના. કાલ હનુમાન દાદાના કરાવ્યા હતા, આજ સ્વામિનારાયણ ભગવાનના કરાવીશ. ચલો ચલો નીકળી ગયા આપણે, નીકળી ગયા ગાઈસ. હજી 7 માં 10 મિનિટની બહાર હે. સામેની બાજુ તમે તડકો જો કેટલો દેખાય, આવા જો કેટલો છાયા, તડકો જો ને છાયા જો. બસ એ જ કારણથી અમે આવે આ બાજુથી ઓલું કરવાનું ચાલુ કરવાનું. એ તડકો બહુ ન લાગે ને ગરમી ન લાગે, જેના લીધે અમારે શું સ્ટેમિના બને રહે, તરસ ઓછી લાગે, વર્કઆઉટ વધારે થાય. આજ તો કંઈ વર્કઆઉટ કરવાના નથી, ખાલી વોકિંગ કરવાના છે. જો ખાલી વોકિંગના જ મજા લો. આ ચીલ ડે છે, ચીલ ડે. પગ દુખે તો વધારે લેગ નહીં થઈ જાય, પહેલાં શાંતિથી આપણે રહેવું સારું. તો આદત કરીને જાયજી બોલ વિડીયોમાં. ના નહીં કરી. હા એમ નહીં કરે હો, સમજી ગયા. તો ગાઈસ આજના દિવસ માટે અમે પગ પાછા લઈ લીધા છે. હવે અમે નીકળી ગઈ અહીંથી. જોયું વાળંદની દુકાન ખોલી હોય તો આનો ભાઈ જવા વાળ કપાઈ નાખી. બાકી ઘર ભેગા થઈ ગયા છીએ. બાકી સનરાઈઝની રેસ કેટલી હતા ચૂપે હે 7 વાગ્યામાં. હવે તમે વિચાર કરો ઓલી બાજુ, અરે યાર સિવિક સાયન્સ મારે ઘડીવાળે બતાવવાની. આ સિવિક સાયન્સનું નામ. ચલો આ સીડીઓ ચડી જઈ, આપણું બાઇક આની પછી પડ્યું છે. નીકળીએ આપણે. ઓલી ઓરા પડી હોય તો બતાવું તમને. બાકી બહુ એવું ન જોવાય, કોઈની ગાડી નુકસાન થાય. બ્લોગ જોવો ખાલી અમારો. ગાય ખાઈ પડી ગઈ છે. આપણે હવે જઈએ અત્યારે ક્યાંક બહાર જવાનો આઉટિંગનો ટાઈમ થઈ ગયો છે. તો ક્યાં જઈએ આપણે? થોડે મુંબઈમાં રહી રખડવા જઈશું. આપણે જઈશું હનુમાન દાદાનું મંદિર. તમે કહો કાલે ગયો તો આજે ગયો, કઈ રીતે એમ? દાદાનો બોલાવો આવે ને એટલે જવું પડે. ગાય આપણે અત્યારે જઈ ટભોડા સ્વયંભૂ હનુમાનજીના દર્શન કરવા. ફૂલ ફેમિલી ગાડી લઈને જઈ તો તમને બતાવું ક્યાં આવ્યું એ, અને રસ્તો ક્યાંથી જાય, આપણે કઈ રીતે જઈને કોણ જણા જોઈએ બધું બતાવું. આપણે હવે નીકળી થોડીક વારમાં તમને બતાવું રસ્તામાં. આજે દર્શન કરાવું બીજી વાર. આવો બ્લોગમાં કોણ તમને બતાવશે? રોજ ભગવાનના દર્શન કરાવે, રોજ આટલું સ્પિરિચ્યુઅલ માઇન્ડ બતાવે તમને. હું બતાવીશ ગાઈશ, ભલે થોડીક તકલીફ હોય પણ હું બતાવીશ ગાઈશ તમને. તો બન્યા રહો, બ્લોગ જોતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. કાલ મને ખબર છે બ્લોગમાં ફોર્મેટમાં ચેન્જ થઈ ગયો, કંઈક આઈડિયા નહોતો શું થયું ખબર નહીં. પણ હવે હું આજે ટ્રાય કરીશ, એકવાર ચેક કરીને પછી અપલોડ કરીશ. મેં કાલે જોયા વગર અપલોડ કરી દીધું એટલે ફોર્મેટ થોડું આડું ઉડું થઈ ગયું ગાઈશ. તો કાંઈ વાંધો નહીં. બાકી જલસામાં રહેવાનું, અને હવાની વાત યાદ રાખજો. ઓકે મળી ગાઈશ. હજી વાળા બધા આવે ત્યાં સુધીમાં આપણે ગાડી બાડી સાફ કરી નાખી. કાલ એમ તો સાફ કરી જ આપણે તો એ મોટી મોટી ગાભો બાભો મારી દીધી. ભાઈ બને તો મારી દીધો. માઇક લેવાનું હે એક. મેં જોયું 250 રૂપિયાનું. લાગે ને નાનું પણ નાગનું બચ્ચું. તો ગાઈસ તમને બતાવી દો આપણે કોણ કોણ જઈએ. જો આ જીમી છે, આ માસા, નેન્સી અને મારા માસી. આટલા લોકો આપણે અત્યારે જઈએ. હું અહીં આગળ બેસી જાઉં. થોડીક આમ લઈ લે ગાડી, આમ લઈ લે. હમણાં મને કાંટામાં ઘાલી દે. આ બધા બેસી ગયા. કેવું લાગે ભાઈ? પીછો પીછ કાંઈ નહીં ગાઈસ, આપણે બેસી ગયા ગાડીમાં. હવે બેસી ગયા, નીકળી જઈએ. તો ગાઈસ લેન્ડ ક્રુઝર પડી, લેન્ડ ક્રુઝર. ગાઈસ આપણે એરપોર્ટ જવું હોય ને તો આ બાજુ જવાનું, આ રાઈટ હેન્ડ સાઈડ જવાનું. આ રાજન સર્કલ આવ્યું દેખાય, કેવું આમ ડેવલપ કરેલું હોય આ બાજુ. તમે જો દેખાય રાજન સર્કલ. ટ્રાફિક એટલો હે આ બધું જો દેખાય. આ બાજુ જે ડેવલપમેન્ટ હે ને એક નંબર. પણ આ હે ને ઉડતા તીર વચમાં હોય જ. ઉડતા તીર જોવા હોય તો મળી જ જાય આવા ગમે ત્યાં. ગાઈસ તમારે ગાંધીનગર જવું હોય ને તો લેફ્ટ હેન્ડ સાઈડ વળવાનું. નરોડા આવે સીધું ફરવાનું. આ ઇન્દિરા સર્કલ હે, ઇન્દિરા સર્કલથી જવું હોય ને તો. બાકી તમે ગાંધીનગર બાજુ ઇન્દિરા બ્રિજ વટશો ને તમને શાંતિ મળી જાય. 6 લેન હાઈવે જેવો રોડ બની જાય. પાછળ તમને દિવાલ દેખાય એની પાછળ રહે ને રનવે. કોઈ પ્લેન આવે ને તો એની ઉપર ઉતરે.
અત્યારે જો કોઈ આવી જાય ને તો દેખાડે ઘણા બધા લોકો રહે ને આ જો આ ટર્ન વરશું ને આપણે અહીંયા ઘણા બધા લોકો ખાલી પ્લેન જોવા માટે ઊભા હોય આ બધા પ્લેન જોવા જો મેં કીધું ને ગાઈસ જો આ બધા લોકો દેખાય તમને બધા ઢાળ ઉપર ઊભા શું જોવો ખબર ખાલી પ્લેન જોવા પ્લેન આ લેન્ડ થાય હમણાં કોઈ પ્લેન નથી ને તમને બતાવે કોઈ લેન્ડ થતું કોઈ નથી કોઈ બી પ્લેન નથી આ દિવાલની પાછળ જ થાય પ્લેન લેન્ડ થાય કેટલું નીચેથી પ્લેન જાય દેખાય જો મેં કીધું ને હમણાં અહીંયા લેન્ડ થાય જો લેન્ડિંગ ગેર એના ખુલી ગયા દેખાય જો ગાઈસ કેટલી હાઈ રાઈઝ બિલ્ડિંગ હે આ લગભગ 30 થી 35 માળની બિલ્ડિંગ હે દેખાય કેટલી હાઈ રાઈઝ છે આપણે પહોંચી ગયા છે ઘીયોડ અંબાજી માતાજીના મંદિરે જે હિંમતનગર વાળા હાઈવે પર આવેલું છે ડભોડા જવાનું હતું પણ હવે ડભોડામાં મેં એવું જોયું કે ટાઈમિંગ 7:30 લગભગ બંધ થઈ જાય તો મેં વિચાર્યું કે ઘીયોડ અંબાજી માતાજીના મંદિરે દર્શન કરતા આવી તો હાલો આપણે પણ દર્શન કરી લઈએ તમને પણ દર્શન કરાવી દઈએ હવે આપણે દર્શન કરી લીધા હવે આપણે ડભોડા જઈએ એકવાર ટ્રાય મારવા કે હવે અહીંયા મંદિર ખુલ્લું હોય તો તમને એના દર્શન કરાવી નકર પછી આપણે ઘરે જવા દઈશું ધીમે ધીમે બાકી માસા આવે હવે ગાડીમાં બેવે એટલે આપણે બસ બેસી જઈએ નીકળી આવે લાઇટ આપણી ગાડીની હતી હો જેવું તેવું સમજતા નહીં પાછું આપણે ડભોડા પહોંચી ગયા ફાઇનલી હવે જોઈ જો મંદિર ખુલ્લું હોય ને તો તમને દર્શન કરાવી દઈએ ને આપણે દર્શન કરી લઈએ અને બંધ હોય તો તમને બહારથી ધજાના દર્શન કરાવી દઈશું બાકી આપણે ડભોડા પહોંચી ગયા જોઈ લે શું મૂકી દે હું કરે ખાલી હા ભાઈ ગાડી જાઉં થોડું હું કરે રાખે સારી લાગે ગાડીમાં સિલ્વર કલરની રીમ તો સારી લાગે આપણે નસીબ કેટલા આવ્યો દર્શને થઈ ગયા પ્રસાદી લઈ લીધી અને નીકળી હવે દર્શન બંધ થાય 9 વાગ્યા પછી એટલે તમે કોઈ જો આવતા હોય ને તો 9 વાગ્યા સુધી જ ખુલ્લું હોય રવિવારથી શુક્રવાર બાકી શનિવાર 11:30 વાગે ખુલ્લું થાય તો ધ્યાન રાખવું પડે આ બાજુ ગાઈસ દર્શન કરીને આવી ગયા છીએ આપણી ગાડી પાસે એ બધા લોકો આવે છે પાછળ આવે એ બધા લોકો આપણે ગાડી પર તરસ થઈ ગઈ ગાડીમાં પાણી પડ્યું તો આપણે આવી ગયા છીએ યાર આપણી ગાડીમાં પાણી પી લે ગાડી ખુલ્લી જ લાગે એટલે આપણે અમારા ઠેકાણા આવે બધાના જોઈ લો હે ને અમારે यहाँ ऐसा ही होता है गाड़ी खुली है થઈ ગયા દર્શન સારા એવા દર્શન થયા લખજો કોમેન્ટમાં તમે નસીબવાળા અને અમે નસીબવાળા બેયના દર્શન થઈ ગયા લખજો કોમેન્ટમાં કેવા દર્શન થયા બાકી હવે આવે એટલે ખચકાવી અહીંથી જો તમારે કોઈને અહીંયા પ્રસાદી લેવી હોય ને રાત્રે કે દિવસે અહીંયા પ્રસાદી પણ છે દેખાય સામે અન્નક્ષેત્ર તો તમને પ્રસાદી લેવી હોય તો પ્રસાદી પણ અહીંયા થઈ જાય તો ભાઈ લોગ આજે તમને ખાલી પ્લેન ઉતરેની બતાવો ખાલી ઊભા સાઈડમાં અમે પ્લેન આવે ને એટલે તમને બતાવ્યું વિડીયોમાં કેવું લાગે મેં તમને નહોતું બતાવ્યું કે બધા લોકો ઊભા છે બસ એ જ જગ્યાએ અમે ઊભા હમણાં પ્લેન આવે ને તો બતાવી કેવું લાગે છે ઉતરતા હોય તો આવે એટલે બતાવે હતું હજી આવીને ઊભા છે અમે આવે એટલે બતાવો ગાઈસ પ્લેન આવે જો ધીમે ધીમે દેખાય લાઈટ દેખાય તમને જો આ દેખાય આ પ્લેન આવ્યું જોયું ને ગાઈસ પ્લેન બતાવી દીધું આજ તમને વ્લોગમાં કેટલી બધી વસ્તુ બતાવી દીધી ગાડી બાઇક પ્લેન એક્સિડન્ટ બધું બતાવી દીધું હવે આપણે નીકળી ગયા તો ગાઈસ આપણે ફરીને પાછા આવી ગયા છીએ રસ્તામાં જમી લીધું પાઉંભાજીનો પુલાવ ખાઈ લીધો હોય આપણે તો પુલાવ જ ખાતો હોય જાજો આપણે ડાયટ ફોલો કરીએ એટલે બીજું તો કંઈ ખવાય નહીં પુલાવ ખાઈ લીધો હોય થોડોક અને હવે ઘરે પાછા આવી ગયા છીએ તો હવે મળીએ આપણે કાલે સવારે વર્કઆઉટમાં ત્યાં સુધી આપણી ચેનલને ફોલો કરતા જાજો
બાય 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 બાય.